આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, દેશના કિસાનોને ધન ધાન્ય યોજનાની સોગાદ. આનંદ વ્યાસનો અહેવાલ. કેન્દ્રીય કેબિનેટમાં 24,000 કરોડની યોજનાને મંજૂરી. ધન ધાન્યને 36 યોજનાના સમન્વયથી લાગુ કરાશે. 100 જિલ્લાના 1,70,00,000 ખેડૂતોને લાભ. વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે 27,000 કરોડના રોકાણને બહાલી. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે, માધાપરને સતાવતી ગટર સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવો. MESના ગટરના પાણી ગામની નદી સુધી પહોંચ્યા. સાંસદની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં ચીફ ઓફિસર, પાણી પુરવઠા સહિતના અધિકારીઓને જિલ્લા કલેક્ટરે કરી તાકીદ. કચ્છ મિત્રના 15મા પાને સમાચાર છે, ભારાપરમાં જન્મ મરણ પ્રમાણપત્ર આપવાની જવાબદારી તલાટીને સોંપાશે. ગ્રામ પંચાયતની રાહ. તાલુકા પંચાયત બાબતે પણ કોઈ નિર્ણય લેવાતો નથી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કર્યા છતાં નર્સિંગ પેરામેડિકલમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય. વિદ્યાર્થીનું વર્ષ બગડે નહીં એવા હેતુ સાથે પરીક્ષા લેવાતી છતાં અમાનવીય પગલું. પૂરક પરીક્ષામાં પાસ થયેલા 7,000 વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ. સરકાર નીતિ બદલે તો વિદ્યાર્થીઓનું હિત જળવાઈ શકે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે ખાવડામાં માલધારીઓને પશુ આરોગ્ય પોષણની તાલીમ અપાઈ. એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં 35 પશુપાલકોએ ભાગ લીધો. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે રાષ્ટ્રીય જળ ધરોહર હમીરસરને સ્વચ્છ રાખવા 1.5 લાખ માછલીઓ નખાશે. વરસાદી પાણી આવ્યા પણ માછલીઓ પૂરતા પ્રમાણમાં નથી આવી. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે, મેરેથોન રનર ફોજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ. NRI ડ્રાઈવર પકડાયો. વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનરનો અકસ્માત કેસ ઉકેલાયો. અકસ્માત પછી ફોજા સિંહ હવામાં 7 ફૂટ ઉછળ્યા હોવાનો દાવો. કાર માલિક અમૃતપાલ કરતારપુર ભાગી ગયો હતો. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ ન્યૂઝના સમાચાર છે. હવે 24 ટીમો વચ્ચે T20 વર્લ્ડ કપ રમાડવા અંગે ICCની વિચારણા. ICCની AGMમાં 2 ટિયર ટેસ્ટ સિસ્ટમ અંગે પણ ચર્ચા થશે. આજથી સિંગાપોરમાં 4 દિવસીય AGMનો પ્રારંભ થશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, 400થી વધુ મંડળીઓએ દૂધ આપવાનું બંધ કરતા પાવડરનું ઉત્પાદન ઠપ થયું. સાબર ડેરી સામે ત્રીજા દિવસે પશુપાલકોનું આંદોલન યથાવત. ગત વર્ષ જેટલો ભાવ વધારો આપવાની જાહેરાત છતાં પણ પશુપાલકો ટસના મસ ન થતા ડેરીના સંચાલકો મૂંઝવણમાં. હું દીપા દુબલ. સંદેશના અંદરના પાને સમાચાર છે, ભુજ પાલિકા દ્વારા 14 કર્મચારીના પગારમાં 10% વધારો કરાયો. કર્મચારીઓમાં ખુશીની લહેર. પાલિકા પર વાર્ષિક 2.68 લાખનો બોજ વધશે. વિવિધ શાખાઓના 14 કર્મચારીઓને વાર્ષિક 29,55,000 રૂપિયા પગાર પેટે ચૂકવાશે. અન્ય એક સમાચાર છે, રાજકોટ ભુજ ટ્રેનના સમયમાં ફેરફાર સાથે પુનઃ શરૂ કરવા રેલવે તંત્રને રજૂઆત કરાઈ. ભુજ રાજકોટ ટ્રેન વેકેશનની રજા પૂરતી સીમિત ન રાખો. રાજ્યના મંત્રીએ મુસાફરોના હિતમાં ટ્રેન ચાલુ રાખવા રેલવેના જનરલ મેનેજરને પત્ર લખ્યો. સંદેશના અંતિમ પાને સમાચાર છે, એક પુલ તૂટ્યા પછી ખબર પડી, તે પહેલા તમે શું કર્યું? સેક્રેટરીઓને CMએ ઝાટક્યા. કેબિનેટમાં 133 પુલ બંધ કર્યાનું સાંભળીને સેક્રેટરીઓ પર CM ગુસ્સે થયા. ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો, ફિલ્ડમાં ઉતરો નહીતર. ગંભીરા બ્રિજ મામલે મંત્રી ઋષિકેશ પટેલની કબૂલાત. ચૂકના કારણે અકસ્માત થયો.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર